તો જામનગરના કાલાવડ શહેરના જીવાદોરી સમાન બાલમભડી ડેમ ઓવરફ્લો થયો છે। કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થયો છે। બાલમભડી ડેમ ઓવરફ્લો થવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। 18 ફૂટની જળ સપાટીએ બાલમભડી ડેમ ઓવરફ્લો થયો છે। ખેડૂતોએ નાળિયેરી ધરાવી ડેમના નવી નીરના વધામણા કર્યા। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। તો 18 ફૂટની જળ સપાટીએ ડેમ ઓવરફ્લો થયો છે। આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જામનગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જામનગરના કાલાવડ શહેરના જીવાદોરી સમાન બાલમભડી ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા ઘણા બધા નીચાણવાળા જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાયેલા છે। હિરેન, જામનગરના કાલાવડ શહેરના જીવાદોરી સમાન બાલમભડી ડેમ ઓવરફ્લો થયો છે। કયા કયા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા? જી સોનલ, ચોક્કસ જણાવ્યું કે જે જામનગર જિલ્લામાં જે હવામાન વિભાગની આગાહીને પગલે જે કાલાવડ તાલુકો છે તેમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે બાલમભડી ડેમ છે તે ગત રોજથી જ જે ઓવરફ્લો થઈ રહ્યો છે। 18 ફૂટની સપાટીએ જે ડેમ ઓવરફ્લો થતા જે નીચાણવાળા વિસ્તારો છે તેને સાવચેત કરવામાં આવ્યા છે। તો બીજી તરફ આ ડેમ છે તે કાલાવડ તાલુકાની જીવાદોરી સમાન હોવાથી જે કાલાવડ વાસીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। તો બીજી તરફ આ ડેમમાંથી જે ખેડૂતો છે તેને પણ સિંચાઈનું પાણી અપાતું હોવાથી જે ખેડૂતો છે તેમાં પણ એક ખુશીની લહેર જોવા મળી રહી છે। હાલ તો જે કાલાવડના બાલમભડી ડેમના જે આકાશી દ્રશ્યો છે તે મનમોહક નજારો સામે આવ્યો છે અને હાલ કાલાવડ વાસીઓ જે આ ડેમના નવા નીરની આવક થતા વધાવી રહ્યા છે। જી હિરેન, આભાર તમામ વિગતો માટે।